નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સમાજ વિદ્યા। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, તેમનું નામ છે દિલ્હી સલ્તનત। પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પ્રશ્ન પહેલું છે, કયા સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડી। બીજું, ગુલામ વંશનો સમયગાળો જણાવો। જવાબ આવશે બી, ઈસવીસન 1206 થી ઈસવીસન 1290। ત્રીજું, ઈસવીસન 1992માં શહાબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? જવાબ આવશે એ, તરાઈનું યુદ્ધ। ચોથું, કુતુબુદ્દીન ઐબક કોનો ગુલામ હતો? જવાબ આવશે બી, મોહમ્મદ ધોરી। પાંચમું, કુતુબુદ્દીન ઐબક કયા વંશનો હતો? જવાબ આવશે એ, માલુક। છઠ્ઠું, કુતુબુદ્દીન ઐબકે ખાલી જગ્યા વર્ષ શાસન ચલાવ્યું હતું? જવાબ આવશે એ, 5। સાતમું, કુતુબુદ્દીન ઐબક બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? જવાબ આવશે ડી, ઇલ્તુમિશ। આઠમું, આપેલ પૈકી કુતુબુદ્દીન અને ઇલ્તુમિશનો કયો સંબંધ સાચો છે? જવાબ આવશે એ, ગુલામ અને જમાઈ। નવમું, દિલ્હી સલ્તનતના ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી? જવાબ આવશે ડી, ઇલ્તુમિશ। 10મું છે, ઇલ્તુમિશે પોતાની રાજધાની લાહોરથી ક્યાં ખસેડી? જવાબ આવશે ડી, દિલ્હી। 11મું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? જવાબ આવશે એ, રઝિયા સુલતાના। 12મું, રઝિયા સુલતાનાને તેના ભાઈઓ કરતાં કાબિલ અને સક્ષમ માનનાર ઇતિહાસકાર? જવાબ આવશે બી, મિન્હાજ એ સિરાજ। 13મું, રઝિયા સુલતાનના અવસાન બાદ દિલ્હીમાં કેટલા વર્ષ સુધી અંધાધૂંધી ચાલી? જવાબ આવશે સી, 6 વર્ષ। છે, રઝિયા સુલતાના બાદ દિલ્હીની ગાદીએ કોણ બેઠું? જવાબ આવશે ડી, નાસિરુદ્દીન। 15મું, ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીને દિલ્હી પર કેટલા વર્ષ શાસન કર્યું? જવાબ આવશે બી, 21 વર્ષ। 16મું, ગિયાસુદ્દીન બલ્બને ઇલ્તુમિશ દ્વારા બનાવેલ કયા દળોનો નાશ કરાયો? જવાબ આવશે એ, ચેહલગાન। 17મું છે, ગિયાસુદ્દીન બલ્બને કેટલા વર્ષ શાસન ચલાવ્યું? જવાબ આવશે બી, 22 વર્ષ। 18મું, ખલજી વંશના શાસનની શરૂઆત કરનાર? જવાબ આવશે એ, જલાલુદ્દીન ખલજી। 19મું, દિલ્હીમાં ખલજી વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ? જવાબ આવશે સી, તુગલક। 20મું, આપેલ પૈકી કયા અભાવને કારણે મોહમ્મદીન બિન તુગલકની યોજનાઓ નિષ્ફળ ગઈ? જવાબ આવશે સી, આયોજનબદ્ધ અમલીકરણ। 21મું છે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જવાબ આવશે સી, મોહમ્મદ તુગલક। 22મું, મોહમ્મદ તુગલક બાદ દિલ્હીની ગાદીએ બેસનાર ફિરોઝ શાહ તેનો ખાલી જગ્યા હતો? જવાબ આવશે બી, પિતરાઈ। 23મું, આપેલ પૈકી કયા સમયમાં તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું? જવાબ આવશે બી, ઈસવીસન 1398 થી 99। 24મું, સૈયદ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? જવાબ આવશે ડી, લોધી। 25મું, બહલોદ લોધી સલ્તનતનો પ્રથમ ખાલી જગ્યા શાસક હતો? જવાબ આવશે એ, અફઘાન। 26મું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષે લડાયું હતું? જવાબ આવશે બી, ઈસવીસન 1526। 27મું છે, સલ્તનત કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો? જવાબ આવશે સી, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલ વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। 28મું છે, સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? જવાબ આવશે ડી, વઝીર। 29, સલ્તનત શાસન વ્યવસ્થામાં વહીવટી તંત્રનો વડો એટલે વઝીર। 30મું, સલ્તનત કાળમાં જાગીરમાં વહેંચાયેલ પ્રાંત ખાલી જગ્યા કહેવાતા? જવાબ આવશે બી, એકતા। 31મું, આપેલ પૈકી કોના સમયમાં ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું? જવાબ આવશે એ, અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ
તુગલક. 32મું સલ્તનત કાળમાં જિલ્લા અને તાલુકા અનુક્રમે ખાલી જગ્યા કહેવાતા. જવાબ આવશે સી શીખ અને પરગાણા. 33મું છે ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપનાથી કઈ શૈલીના સ્થાપત્ય નિર્માણની શરૂઆત થઈ? જવાબ આવશે બી ઇસ્લામિક. 34મું આપેલ પૈકી કોણે કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર કરાવેલો? જવાબ આવશે એ ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધી. 35મું નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલ નથી? જવાબ આવશે ડી બુલંદ દરવાજા. 36મું કયા વંશના સુલતાનો નિર્બળ બનતા દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ? જવાબ આવશે એ તુગલક. 37મું આપેલ પૈકી કયા બે વંશો દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા ઝડપી બની? જવાબ આવશે બી સૈયદ અને લોધી. 38મું વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી હરિહરરાય અને બુક્કારાય. 39 વિજયનગર સામ્રાજ્યમાં સાલુવ વંશનું શાસન ખાલી જગ્યા વર્ષ ચાલ્યું હતું? જવાબ આવશે એ 10. 40મું વિજયનગર સામ્રાજ્યમાં સાલુવ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? જવાબ આવશે સી તુલુમ. 41મું આપેલ પૈકી કયું નગર કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે વસાવ્યું હતું? જવાબ આવશે ડી નાગલપુર. 42 કઈ તારીખે વિજયનગરનો પરાજય થયો? જવાબ આવશે એ 23 જાન્યુઆરી 1565. 43 કયા વંશના સમયમાં જ દખ્ખણમાં બહમની રાજ્યની સ્થાપના થઈ હતી? જવાબ આવશે બી તુગલક. 44મું ગફરખાનના મહબની રાજ્યની રાજધાની એટલે? જવાબ આવશે એ ગુલમર્ગ. 45મું છે ખાલી જગ્યાના સમયમાં મહમની સત્તા મજબૂત બને? જવાબ આવશે સી મોહમ્મદ શાહ તૃતીય. 46 દિલ્હી સલ્તનતનું શાસન આશરે ખાલી જગ્યા વર્ષ ચાલ્યું હતું? જવાબ આવશે એ 320. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ, ખાલી જગ્યા પૂરો. પહેલું છે પ્રાચીન કાળથી જ ખાલી જગ્યા ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? જવાબ આવશે દિલ્હી. બીજું, ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી ખાલી જગ્યાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી? જવાબ આવશે રઝિયા. ત્રીજું, નાસિરુદ્દીન બાદ દિલ્હીની ગાદીએ બેસનાર શાસક ખાલી જગ્યા ગયાસુદ્દીન બલબન. મુહમ્મદ બિન તુગલકે રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. છઠ્ઠું, બાબરનો વિજય થતાં દિલ્હીમાં ખાલી જગ્યા શાસનની શરૂઆત થઈ? જવાબ આવશે મુઘલ. સાતમું, દિલ્હી સલ્તનતમાં શાસન વ્યવસ્થાને કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? જવાબ આવશે સુલતાન. આઠમું, સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતો? જવાબ આવશે જાગીર. નવમું, ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? અજમેર. 10મું, શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? અલાઉદ્દીન ખલજી. 11મું છે ખાલી જગ્યાના આક્રમણથી સલ્તનત શાસનની સ્થિતિ વધુ વણસી હતી? જવાબ આવશે તૈમૂર. 12મું, હરિહરરાય અને બુક્કારાયે ખાલી જગ્યા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? જવાબ આવશે તુંગભદ્રા. 13મું છે અહમદ શાહે રાજધાની ગુલમર્ગની ખાલી જગ્યા ખસેડી હતી? જવાબ આવશે બીડર. 14મું, મહમૂદ શાહ બહમની બીજાનો વજીર ખાલી જગ્યા હતો? જવાબ આવશે કાસિમ બરીદ. 15મું, ઈસવીસન 1526માં ખાલી જગ્યાના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અસ્ત થયો? જવાબ આવશે ઇબ્રાહિમ લોધી. 16મું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? ઇબ્રાહિમ લોધી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા, તે નિશાની કરી જણાવો. પહેલું, 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. આ વિધાન સાચું છે. બીજું, ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો. આ વિધાન ખોટું છે. ત્રીજું, દિલ્હીના દરબારીઓ રજિયા સુલતાનને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. આ વિધાન સાચું છે. અને ચોથું, ગિયાસુદ્દીન
બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. આ વિધાન સાચું છે. પાંચમું, જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી પર માત્ર 6 વર્ષ જ શાસન કર્યું. આ વિધાન સાચું છે. છઠ્ઠા, અલાઉદ્દીન ખલજી પહેલા દિલ્હીમાં સ્થાયી સેના હતી. આ વિધાન ખોટું છે. સાતમો, અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ શરૂ થયું હતું. આ વિધાન સાચું છે. આઠમો, મોહમ્મદ બિન તુગલકની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ હોવાથી નિષ્ફળ ગઈ હતી. આ વિધાન સાચું છે. નવમું, ફિરોઝ શાહના શાસન સમયે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. આ વિધાન ખોટું છે. દસમું, તૈમુર લંગના આક્રમણથી તુગલક સત્તા અમર્યાદિત બની હતી. આ વિધાન સાચું છે. 11મું, પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો પરાજય થયો હતો. આ વિધાન ખોટું છે. 12મું, તરાઈના યુદ્ધથી દિલ્હીમાં સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. આ વિધાન ખોટું છે. 13મું, સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય રહેતું. આ વિધાન સાચું છે. 14મું, સલ્તનત શાસન વ્યવસ્થામાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ જેવા વિભાગો હતા. આ વિધાન સાચું છે. 15મું, સલ્તનત શાસન વ્યવસ્થામાં ઇક્તેદાર કેન્દ્રની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. આ વિધાન ખોટું છે. 16મું, અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકે કેન્દ્રીય સેનાને મહત્વ આપવા ઇક્તેદાર પર નિયંત્રણ મૂક્યું. આ વિધાન સાચું છે. 17મું, સલ્તનત શાસન વ્યવસ્થામાં પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યા. આ વિધાન સાચું છે. 18મું, સલ્તનત ગ્રામીણ વ્યવસ્થામાં મુખી એટલે સરપંચ. આ વિધાન સાચું છે. 19મું, સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન મકબરા અને મસ્જિદનું નિર્માણ થયું હતું. આ વિધાન સાચું છે. 20મું, કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું હતું. આ વિધાન સાચું છે. 21મું, કૃષ્ણદેવરાયે નાગલપુરને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. આ વિધાન પણ સાચું છે. 22મું, તાલીકોટા યુદ્ધ બાદ વિજયનગર એક સદી સુધી ટકી રહ્યું પણ પૂર્વવત ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. આ વિધાન સાચું છે. 23મું, ગફ્ફરખાને ઈસવીસન 1347માં મહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ વિધાન સાચું છે. 24મું, મહમની સામ્રાજ્યના અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે. આ વિધાન સાચું છે. 25મું, મોહમ્મદ શાહે રાજધાની બીડરમાં ખસેડી ત્યાં તો અનેક ઇમારતો બંધાઈ હતી. આ વિધાન સાચું છે. 26મું, દિલ્હી સલ્તનત લગભગ સવા 300 વર્ષ ચાલ્યું હતું. આ વિધાન સાચું છે. ત્યારબાદ ચોથું જોઈએ મને ઓળખો. એમાં પહેલું છે કે મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીન ખલજી. બીજું, મેં દિલ્હીમાં તુગલક વંશના શાસનની શરૂઆત કરી હતી. ગિયાસુદ્દીન તુગલક. હું તુગલક વંશનો સુલતાન છું. મેં પ્રતીક મુદ્રા પ્રયોગના યોજના અમલમાં મૂકી હતી. મોહમ્મદ બિન તુગલક. ચોથું, હું મોહમ્મદ તુગલકના સમયમાં ભારત આવેલું વિદેશી પ્રવાસી છું. ઇબ્ન બતુના. પાંચમું, મેં ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું. તૈમુર લંગ. છઠ્ઠું, મેં સૈયદ વંશની સ્થાપના કરી હતી. ખિજખા. સાતમું, હું લોધી વંશનો સ્થાપક છું. બહલોલ લોધી. આઠમું છે મારા શાસનકાળમાં દિલ્હીમાં કુવૈત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. જવાબ આવશે કુતુબુદ્દીન ઐબક. મેં કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવેલ. એટલું મીન્સ મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર બનાવડાવેલું.
અલાઉદ્દીન ખલજી. 11મું હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ હતો, સ્વામી વિદ્યારણ્ય. 13મું છે હું વિજયનગર સામ્રાજ્યના તુલવ વંશનો શ્રેષ્ઠ શાસક હતો, કૃષ્ણદેવરાય. 14મું મેં મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર કર્યું હોવા છતાં વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નહોતી, કૃષ્ણદેવરાય. 15મું હું આંધ્રના ભૂત તરીકે ઓળખાતો વિજયનગર સામ્રાજ્યનો શાસક છું, કૃષ્ણદેવરાય. મેં દખ્ખણમાં અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કર્યું હતું, જફર ખાન. 17મું હું મહમૂદ શાહ ત્રીજાનો પ્રથમ વજીર હતો, મહમૂદ ગવા. 18મું હું સલ્તનત યુગમાં ગામનો વહીવટ કરતો મુખી કે મુકાદમ. 5મું નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલું છે, ક્યાં રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું? જવાબ જોઈએ. તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. બીજું, દિલ્હી સલ્તનતના સુલતાન શાસકોને મૂળભૂત રીતે ક્યાંના હતા? દિલ્હી સલ્તનતના સુલતાન શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. ત્રીજું, દિલ્હી સલ્તનતમાં સત્તા ભોગવનાર 5 વંશોના નામ જણાવો. દિલ્હી સલ્તનતમાં સત્તા ભોગવનાર 5 વંશ: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. ચોથું, તરાઈનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું? તરાઈનું બીજું યુદ્ધ શાહાબુદ્દીન મોહમ્મદ ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું. તેમાં શાહાબુદ્દીન ધોરીનો વિજય થયો હતો. 5મું કયા યુદ્ધથી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાયો? તરાઈના બીજા યુદ્ધથી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાયો. 6ઠું છે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું હતું? ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતા કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. 7મું ચેહલગામ એટલે શું? ચેહલગાન એટલે 4 ગાન અને 4 ગાન એટલે 40 તુર્ક અમીરોનું દળ. 8મું છે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. 9મું ઇલ્તુત્મિશના અવસાન બાદ કોણ ગાદીએ આવ્યું? ઇલ્તુત્મિશના અવસાન બાદ તેની પુત્રી રઝિયા સુલતાન ગાદીએ આવી. 10મું છે ગિયાસુદ્દીન બલબન બાદ દિલ્હી પર કયા વંશનું શાસન સ્થપાયું? ગિયાસુદ્દીન બલબનના શાસનના થોડા સમય બાદ દિલ્હી પર ખલજી વંશનું શાસન સ્થપાયું. 11મું છે જલાલુદ્દીન ખલજી બાદ દિલ્હીની ગાદી પર કોણ બેઠું અથવા કોણ આવ્યું? જલાલુદ્દીન ખલજી બાદ દિલ્હીની ગાદીએ સુલતાન અલાઉદ્દીન આવ્યો. 12મું અલાઉદ્દીને ક્યાં સુધી પોતાનો વિજય વિસ્તાર કર્યો? અલાઉદ્દીન ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. 13મો પ્રશ્ન છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ઉત્તર જોઈએ. પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. 14મો પ્રશ્ન છે સલ્તનત કાળમાં એકતાનો વડો શું કહેવાતો? સલ્તનત કાળમાં એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. 15મો પ્રશ્ન જોઈએ સલ્તનત કાળમાં ઇક્તેદારનું કાર્ય જણાવો. સલ્તનત કાળમાં ઇક્તેદાર જમીન મહેસૂલ એકત્ર કરતા અને જરૂર પડીએ ત્યારે સુલતાનને લશ્કરી મદદ પણ કરતા હતા. 16મો પ્રશ્ન દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન સ્થાપત્યની કઈ કઈ કૃતિઓ તૈયાર થઈ હતી? દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. 17મું છે
કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું હતું? કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. 18મો પ્રશ્ન છે, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે. 19મો, ઇલ્તુમિશના સમયમાં બનેલા સ્થાપત્યોના નામ જણાવો. ઇલ્તુમિશના સમયમાં હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદનું બાંધકામ થયું હતું. 20મો પ્રશ્ન છે, અલાઉદ્દીન ખલજીની સ્થાપત્ય કૃતિઓ જણાવો. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસ જેવા સ્થાપત્યો બનાવડાવ્યા હતા. 21મો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો? દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર શાસક અલાઉદ્દીન ખલજી હતો. 22મું જોઈએ, દિલ્હી સલ્તનતના દરમિયાન ચેહલગાનની રચના શા માટે કરવામાં આવી હતી? દિલ્હી સલ્તનતના દરમિયાન સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ઇલ્તુમિશે ચેહલગાનની રચના કરી હતી. 23મું, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તુગલક સમયગાળા દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો છે તે વસાવવામાં આવ્યા હતા. તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં શેનું નિર્માણ થયું? તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, રસાઈઓ, બગીચા વગેરેનું નિર્માણ થયું હતું. 25મો પ્રશ્ન છે, સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું. 26મો પ્રશ્ન છે, સલ્તનત શાસન નિર્માણ બનતા કયા કયા પ્રદેશો સ્વતંત્ર થયા હતા? સલ્તનત શાસન નિર્માણ બનતા વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર જેવા પ્રદેશો છે એ સ્વતંત્ર થયા હતા. 27મો પ્રશ્ન જોઈએ, વિજયનગર શરૂઆતમાં કયા નામથી ઓળખાતું હતું? વિજયનગર શરૂઆતમાં વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. 28મો પ્રશ્ન છે, વિજયનગરનું શરૂઆતનું નામ વિદ્યાનગર કોના પરથી પાડવામાં આવ્યું હતું? વિજયનગરનું શરૂઆતનું નામ હરિહરરાય અને બુક્કારાયના ગુરુસ્વામી વિદ્યાનગરના નામ પરથી પાડવામાં આવ્યું હતું. 29મો પ્રશ્ન છે, વિજયનગરના સામ્રાજ્યમાં કયા કયા વંશે શાસન કર્યું? વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુક વંશ, તુલુક વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. 30મો પ્રશ્ન, કૃષ્ણદેવરાયે ખેતીના વિકાસ માટે કયા કયા પગલાં ભર્યા હતા? કૃષ્ણદેવરાયે ખેતીના વિકાસ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. 31મો પ્રશ્ન, કૃષ્ણદેવરાયે કઈ રીતે પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો? કૃષ્ણદેવરાયે તળાવો અને નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધ કરી તથા કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. 32મું છે, કૃષ્ણદેવરાયે કઈ બે ભાષાઓમાં કેટલાક ગ્રંથો લખ્યા હતા? કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. 33મો પ્રશ્ન જોઈએ કે કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના સંઘ સામે વિજયનગરનો પરાજય થયો? જવાબ જોઈએ, તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘ સામે વિજયનગર સામ્રાજ્યનો પરાજય થયો. 34મો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યને કોણે હરાવ્યું? વિજયનગર સામ્રાજ્યને મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘે હરાવ્યો. 35મો પ્રશ્ન, બહમની રાજધાનીની સ્થાપના કોણે કરી હતી? બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી. 36મો પ્રશ્ન છે, બહમની રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું? બહમની રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર,
અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. 8મો પ્રશ્ન જોઈએ. જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. વિભાગ અમાંથી આપણે જવાબ છે એ વિભાગ બ માંથી શોધીને લખવાનું છે. પહેલું છે ગુલામ વંશ, તેમાં જવાબ આવશે સી ઇલ્તુમિશ. બીજું ખલજી વંશ, તેમાં જવાબ આવશે અલાઉદ્દીન. ત્રીજું તુગલક વંશ, તેમાં જવાબ આવશે ઈ મોહમ્મદ બિન. ચોથું સૈયદ વંશ, જવાબ આવશે ડી ખિજખા. અને 5મું લોધી વંશ, જવાબ આવશે બી ઇબ્રાહિમ. ત્યારબાદ બીજું જોડકું જોઈએ. એમાં પેલું છે કુતુબુદ્દીન ઐબક, જવાબ આવશે ડી કુતુબ મિનારની શરૂઆત. બીજું ઇલ્તુમિશ, જવાબ આવશે ઈ કુતુબ મિનાર પૂર્ણ. ત્રીજું અલાઉદ્દીન ખલજી, જવાબ આવશે એ અલાઈ દરવાજા. ચોથું તુગલક શાસન, જવાબ આવશે બી 7 નગરો. 5મું સૈયદ લોધી વંશ, જવાબ આવશે સી મકબરા મસ્જિદો. ત્યારબાદ ત્રીજું જોઈએ. એમાં પેલું છે હરિહર અને બુક્કારાય, જવાબ આવશે ઈ વિજયનગર સામ્રાજ્ય. બીજું તુલુ વંશ, જવાબ આવશે ડી કૃષ્ણદેવરાય. ત્રીજું નાગલપુર, જવાબ આવશે સી વિજયનગર પાસેનું નગર. ચોથું જફર ખાન, જવાબ આવશે બી બહમની રાજ્યનો સ્થાપક. 5મું મુહમ્મદ શાહ ત્રીજાનો વઝીર, જવાબ આવશે એ મહમૂદ ગવા.